चलो वेलकम फ्रेंड्स। આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 9 વિકલ સમીકરણ ડિફરન્શિયલ ઇક્વેશન। આજે મારે તમને જે ટોપિક સમજાવવો છે એ છે સમપરિમાણ વિધેય, હોમોજીનિયસ ફંક્શન। બહુ નાનકડી વાત છે, બરાબર ધ્યાનથી સમજજો। જો સપોઝ તમને એક ફંક્શન આપવામાં આવ્યું છે f ઓફ x, y ઇઝ ઇક્વલ ટુ, સપોઝ આમ આપ્યું છે કે x⁴ પ્લસ x³ પ્લસ x² પ્લસ y⁴। સપોઝ આમ આપ્યું છે। પહેલા હું તમને સાવ દેશી મેથડ સમજાવું। આ જે ટર્મ છે આ એની ટોટલ ડિગ્રી 4 છે। આ જે ટર્મ છે એની ટોટલ ડિગ્રી 4 છે। આ 3 ને +1 4, આની ટોટલ ડિગ્રી 4 છે, 2 2 4, અને આની ટોટલ ડિગ્રી 4 છે। દરેક ટર્મની ડિગ્રી 4 છે। આને સમપરિમાણ વિધેય કહેવાય, હોમોજીનિયસ ફંક્શન। બધા જ પદની ઘાત, ટોટલ ઘાત જો સરખી થતી હોય તો એને સમપરિમાણ વિધેય કહેવાય। બધા જ ટર્મ જે છે એની ડિગ્રી સેમ થવી જોઈએ, ટોટલ ડિગ્રી સેમ થવી જોઈએ, તો આને સમપરિમાણ હોમોજીનિયસ ફંક્શન કહેવાય। આ મેં તમને બહુ સાદી વાત સમજાવી, તમારે ચેક કરવા માટે આ જ સારામાં સારો રસ્તો છે। પણ ડેફિનેશન આપણે કંઈક થોડીક અલગ રીતે આપીએ છીએ। કેવી રીતે આપીએ છીએ હું તમને સમજાવું। જો આ જે આખું ફંક્શન છે એમાંથી જો તમે x⁴ કોમન લ્યો તો અહીંયા વધશે 1, અહીંયા વધશે y/x, x⁴ થી ડિવાઈડ કરવું પડે, જે કોમન કાઢો એ। અહીંયા વધશે y² x², x⁴ થી ડિવાઈડ કરો એટલે। અહીંયા વધશે y⁴/x⁴। હવે તમે જુઓ કે આ જે આખું ફંક્શન આવ્યું એ ટોટલી y/x ના ફોર્મમાં છે। તમે જુઓ, કદાચ તમે y/x ઇઝ ઇક્વલ ટુ v સપોઝ કર્યું હોય તો આમાંથી y અને x બંને નીકળી જાય અને એકલા v આવી જાય, એટલે આખું ફંક્શન y/x ના ફોર્મમાં છે। એટલે તમારે આને જો આમ નામ આપવું હોય કે x⁴ ઇન્ટુ g/y/x, આવું નામ આપવું હોય તો આપી શકાય। તો વ્યાખ્યા બહુ સિમ્પલ છે। f ઓફ xy ઇઝ ઇક્વલ ટુ x⁴ ઇન્ટુ g/y/x થયું તો આને 4 ઘાત વાળું સમપરિમાણ વિધેય કહેવાય, હોમોજીનિયસ ફંક્શન ઓફ ડિગ્રી 4, રાઈટ। હજી એક વસ્તુ સમજો કે કદાચ તમે આમાંથી આ x⁴ કોમન કાઢવાની બદલે y⁴ જો કોમન કાઢ્યું હોય તો અહીંયા આવશે x⁴/y⁴, અહીંયા આવશે પ્લસ x³ y³, અહીંયા આવશે પ્લસ x² અહીંયા આવશે +1। તો આ જે આખું આવ્યું એ x/y ના ફોર્મમાં આવ્યું, એટલે આને તમારે આમ લખવું હોય તો લખી શકાય કે y⁴ ઇન્ટુ h/x/y। તો આપણે જો આમ લખી શકતા હોઈએ તો પણ આને 4 ઘાત વાળું સમપરિમાણ વિધેય કહેવાય, હોમોજીનિયસ ફંક્શન ઓફ ડિગ્રી 4। એટલે હું તમને જે ડેફિનેશન આપવાનો છું એ આપણે આમ આપવાના છીએ કે જો કોઈ ફંક્શન f ઓફ x, y એને તમે આમ ગોઠવી શકતા હો xn into g/y/x, और તમે આને આમ ગોઠવી શકતા હો yn into h/x/y। જો તમે આમ ગોઠવી શકતા હો તો આને n ઘાત વાળું સમપરિમાણ વિધેય કહેવાય, હોમોજીનિયસ ફંક્શન ઓફ ડિગ્રી n।
સાદી વ્યાખ્યા તો એમ જ છે કે બધા પદની ઘાત સરખી થવી જોઈએ, પણ આપણે વ્યાખ્યા આમ આપવાના છીએ. તો વ્યાખ્યા સમજી લ્યો. સમપરિમાણ વિધેય જો f of xy is equal to x raised to n into g of y upon x અથવા f of xy is equal to y raised to n into h of x upon y થાય તો f of xy ને n ઘાત વાળું સમપરિમાણ વિધેય કહેવાય. સમજી ગયા? હજી જુઓ બરાબર. homogeneous function if f of xy is equal to x raised to n into g of y upon x or f of xy is equal to y raised to n into h of x upon y, then f of xy is called homogeneous function of n degree. Got it? તો તમે આ ટોપિક સમજી ગયા હશો. આની જરૂર આપણે બીજા એક પ્રકારમાં કરવાની છે. જોઈ લો બરાબર. હજી એક નાનકડી વાત સમજી લેજો મિત્રો, એટલે ગોટાળો ન થાય. સપોઝ તમને આમ આપવામાં આવ્યું છે કે f of x, y is equal to x square plus xy plus y square upon 5x square minus 3xy plus y square. હવે જો આમાં આપણે ઉપરથી x raised to 2 કોમન કાઢીએ તો અહીંયા આવશે 1 plus y upon x plus y square upon x square upon નીચે જો તમે x square કોમન કાઢો તો આ આવે 5 minus 3y upon x plus y square upon x square. તો આ x square કેન્સલ થયું અને બાકી જે કાંઈ વધ્યું છે એ બધું y upon x ના ફોર્મમાં આવ્યું. એટલે આ આમ થઈ ગયું કે g of y upon x. તો મિત્રો અહીંયા x ની કોઈ ડિગ્રી નથી આવી, તો એ તમારે x raised to 0 સમજવાનું. એટલે આને તમારે સમપરિમાણ વિધેય કહેવાનું, પણ 0 ડિગ્રી વાળું. હોમોજીનિયસ ફંક્શન ઓફ ડિગ્રી 0. હવે શોર્ટ એન્ડ સ્વીટ આવું યાદ રાખજો. અહીંયા ટોટલ ડિગ્રી 2, આ ટોટલ ડિગ્રી 2, આ ટોટલ ડિગ્રી 2, આ પણ 2, આ પણ 2, આ પણ 2. તો આને હોમોજીનિયસ ફંક્શન કહેવાય, પણ 0 ડિગ્રી વાળું. બધા જ પદની ઘાત સરખી છે. જો ઉપર નીચે બે ઉપર નીચે પદ આપે અને બધા પદની ઘાત જો સરખી હોય તો એ 0 ડિગ્રી વાળું વિકલ્પ સમપરિમાણ વિધેય કહેવાય. હોમોજીનિયસ ફંક્શન ઓફ 0 ડિગ્રી. રાઈટ? આ જરા ધ્યાનમાં રાખજો. ચલો મિત્રો, હજી એક ટોપિક સમજી લ્યો. સમપરિમાણ વિકલ સમીકરણ, હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. હવે આની ડેફિનેશન સમજવા માટે પહેલા એક એક્ઝામ્પલ સમજો. સપોઝ તમને આમ આપવામાં આવ્યું છે કે x સ્ક્વેર પ્લસ xy પ્લસ y સ્ક્વેર ઇન્ટુ dx માઇનસ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં આપણે પહેલા dy બાય dx ને સૂત્રનો કરતા બનાવીએ. તો આને આપણે આમ એરેન્જ કરશું કે x સ્ક્વેર પ્લસ xy પ્લસ y સ્ક્વેર ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ઇન્ટુ dy. તો હજી આને આપણે આમ સેટ કરી દઈએ કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ xy પ્લસ y સ્ક્વેર upon x square minus y square. હવે તમે જુઓ કે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એમાં આ બાજુ જે ફંક્શન આવ્યું, સપોઝ આને આપણે f of xy કહી દઈએ, તો આ જે ફંક્શન છે એમાં અહીંયા 2 ડિગ્રી, આ 2 ડિગ્રી, આ 2 ડિગ્રી, આ 2 ડિગ્રી, આ 2 ડિગ્રી. તો તમને ખબર છે કે આને હોમોજીનિયસ કહેવાય.
સમપરિમાણ કહેવાય, પણ 0 ડિગ્રી. તો આપણે ડેફિનેશન એમ આપીએ છીએ કે વિકલ સમીકરણ જો આવા સ્વરૂપમાં તમને આપે f of xy, dy by dx is equal to f of xy, અને એમાં આ f of xy છે એ જો સમપરિમાણ વિધેય હોય 0 ડિગ્રી વાળું હોમોજીનિયસ ફંક્શન ઓફ 0 ડિગ્રી, તો આ વિકલ સમીકરણને સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય. હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન આને એવું કહી શકાય. તો એની વ્યાખ્યા આમ છે, જરા બરાબર ધ્યાનથી જોઈ લ્યો. સમપરિમાણ વિકલ સમીકરણ જો dy by dx is equal to f of xy સ્વરૂપના વિકલ સમીકરણમાં f of xy એ 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય હોય તો તે વિકલ સમીકરણને સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય. હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. If f of xy is a homogeneous function of degree 0, then differential equation in the form dy by dx is equal to f of xy is called a homogeneous differential equation. Got it? તો મિત્રો તમે સમપરિમાણ વિકલ સમીકરણ કોને કહેવાય, હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય, એના માટે તમારે એક જ કામ કરવાનું, dy by dx ને પહેલા સૂત્રનો કરતા બનાવી દેવાનો. dy by dx is equal to ફાઇન્ડ કરી લેવાનું, અને પછી જો દરેક ટર્મની ડિગ્રી સેમ હોય, બધા જ પદની ઘાત જો સરખી હોય, તો આને સમપરિમાણ કહેવાય. આ એક બરાબર યાદ રાખી લેજો. અને જો સમપરિમાણ વિકલ સમીકરણ હોય તો એનો ઉકેલ શોધવા માટેની સ્પેશિયલ મેથડ છે. તો મિત્રો તમે સમપરિમાણ વિધેય અને સમપરિમાણ વિકલ સમીકરણ, હોમોજીનિયસ ફંક્શન એન્ડ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન સમજી ગયા હશો. રાઈટ? વિશ યુ ઓલ ધ બેસ્ટ.